નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા જોવાની છે જેનું નામ છે રાજા અને ચકલી. તો ચાલો શરૂ કરીએ વાર્તા. એક ચકલી હતી. તે એકવાર રાજાના મહેલમાં ગઈ. ત્યાંથી તેને એક ઢીંગલો જડ્યો. રાજાના ઢીંગલાને લઈ તે બોલવા લાગી, રાજાના મહેલમાંથી મને ઢીંગલો જડ્યો. રાજા આવું સાંભળી ગુસ્સે થઈ ગયા અને ચકલી પાસેથી ઢીંગલો લઈ લીધો. ઢીંગલો લઈ લીધો એટલે ચકલી કહેવા લાગી, રાજા થઈને મારી પાસેથી ઢીંગલો લઈ લીધો. રાજાએ વિચાર કર્યો કે ચકલી મને આવું કહી ગઈ કે રાજા થઈને મારી પાસેથી ઢીંગલો લઈ લીધો. એટલે રાજાએ ચકલીને ઢીંગલો પાછો આપી દીધો. ઢીંગલો પાછો મળતા ચકલી કહેવા લાગી, નક્કી રાજા મારાથી ડરી ગયા, મને ઢીંગલો આપી દીધો. રાજા મારાથી ડરી ગયા, મને ઢીંગલો આપી દીધો. હવે રાજા તો વધારે ખીજાયા. ચકલીને મારી નાખવાનો વિચાર કર્યો. એટલામાં ચકલી બોલી કે રાજા મારાથી ડરી ગયા. રાજા તો બહુ જ ગુસ્સે થયા. એમણે સિપાહીઓને કહ્યું કે આ ચકલી બહુ જ બોલે છે, એને મારી નાખો. જ્યાં સિપાહીઓ ચકલીને મારવા ગયા ત્યાં ચકલી રાજાના વાંસા પર બેઠેલી હતી. સિપાહીઓ ચકલીને મારવા ગયા એટલી ચકલી ફરર કરતી ઉડી ગઈ અને રાજાનો વાંસો કપાઈ ગયો. પછી ચકલી એક ઝાડ પર બેઠી બેઠી બોલવા લાગી કે મને તો કંઈ ન થયું, પણ રાજાનો તો વાંસો કપાયો. મને તો કાંઈ જ ન થયું, પણ રાજાનો તો વાંસો કપાયો. આ વાર્તાથી શિખામણ મળે છે કે જ્યારે નાનો માણસ અથવા નાની ચકલી પણ સમજદારીથી કામ લે છે ત્યારે મોટામાં મોટો રાજા પણ તેને હરાવી શકતો નથી. અહંકાર અને ગુસ્સો અંતે પોતાના નુકસાનનું કારણ બને છે.